બનાસકાંઠા તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે બનાસ નદીમાં પૂર આવ્યું છે, જેને પગલે કચ્છના નાંદા ગામના રણમાં પાણીની સપાટી વધી છે, પરંતુ ચિંતાનો વિષય ન હોવાનું કહી તંત્ર સતર્ક છે. પાટણ અને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસી રહેલાથી ભારે વરસાદને કારણે કુદરતી આફતનું સર્જન થયું છે. ત્યારે ઉત્તર ગુજરાતની નદીઓના નીર હવે કચ્છના નાના રણમાં પ્રવેશી રહ્યા હોય અને વાગડના 18 ગામ અને 27 વાંઢના લોકોને જિલ્લા વહીવટીતંત્રે એલર્ટ રહેવા સૂચના આપી છે. રાપર મામલતદાર કચેરીએથી પ્રાપ્ત વિગતો અનુસાર રાપરના નાંદા, સુખપર, વરણુ, બાંભણસર, ટગા, આડેસર, લખપત, મોમાઈ મોરા, સણવા, માણાબા, કુંભારિયા, પલાંસવા, મેવાસા, થોરિયાડી, માનગઢ, ગાગોદર, મોવાણા અને લોધરાંડ સહિતના રણકાંઠાના 18 ગામો અને 27 વાંઢાના લોકોને સંભવિત જળભરાવની પરિસ્થિતિમાં ફસાઈ ન જવાય તે માટે સાવધાન રહેવાની તાકીદ કરાઈ છે. રાજસ્થાન ઉત્તર ગુજરાતમાં થઈને વહેતી બનાસ, સરસ્વતી, સીપુ, મેશ્વો, રૂપેણ વગેરે નદીના પાણી નાના રણમાં થઈને મોટા રણ મારફતે દરિયામાં જાય છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે પરિસ્થિતિને અનુલક્ષીને અમે સ્થાનિક તલાટીઓ, સરપંચોને સૂચના આપી દીધી છે. નાના રણમાં રહેલ અગિયારિયાઓને પણ તાકીદે સલામત સ્થળે પહોંચી જવા સૂચના અપાઈ હોવાનું કલેક્ટરે જણાવ્યું છે. રણકાંઠાના વિસ્તારોમાં અંદાજે 16,000ની વસ્તી વસવાટ કરે છે. જરૂર પડે અસહ્યગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા પણ તંત્રએ તૈયારી કરી લીધી છે. ઉત્તર ગુજરાતની ગાંડીતુર નદીઓના નીરની આવક રણમાં શરૂ થઈ ગઈ હોવાનું રાઉન્ડમાં નીકળેલા રાપર પીએસઆઈ ગઢવીએ જણાવ્યું છે. સંભવતઃ આજે રાત્રે કચ્છનું નાનું રણ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની નદીઓના ગસમસતા વહેણમાં ગરકાવ થઈ જવાની શક્યતાઓ છે. સિરાવાંડ, અમરાપરના રણમાં હાલ ભરપૂર પાણી ભરાયેલા છે અને રણ મહેરામણમાં ફેરવાઈ ગયું છે. પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલ, પૂર્વ કચ્છ પોલીસ વડા ભાવનાબેન પટેલ, પ્રાંત અધિકારી નવલદાન ગઢવી વગેરે અધિકારીઓ દ્વારા સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર જે મુસળધાર વરસાદ વરસ્યો એને લીધે એ બધા પાણી ઉપરવાસમાંથી સીપુ ડેમ અને બનાસ ડેમની અંદર આવ્યા. હવે બનાસ ડેમ અને સીપુ ડેમને દરવાજાઓ ખોલવાથી અને એ બધું પાણી જમીન માર્ગે પણ ધીરે ધીરે કચ્છના નાના રણની અંદર આવ્યું છે. તો ભચાઉ અને રાપર તાલુકાના ખાસ કરીને નાંદા, ટગા, પંડ્યાગઢ, ભીમદેવખા, માનગઢ, ફુલપુરા વાંઢ, શિકારપુર, ચેરાવાંઢ, સુરજબારી, અમૃતપુરા, માણાબા, આ અમારા ગામો એવા છે કે જે રણને કાંઠેના ગામો છે. પરાપૂર્વથી આ ગામો વસેલા છે એટલે ઊંચાણ ઉપર છે એટલે ડૂબમાં જવાનો કોઈ પ્રશ્ન નથી. પણ વધારે પડતું પાણી કચ્છના રણની અંદર પ્રવેશ્યું છે. એ સંજોગોની અંદર સમગ્ર વહીવટી ટીમને એલર્ટ કરવામાં આવેલી છે. પ્રત્યેક વિભાગના કર્મચારીઓ પોતપોતાના સંબંધિત કામગીરીમાં રોકાયેલા છે. ખાસ કરીને નાંદા એક અમારું રાપર તાલુકાનું ગામ એવું છે કે જેની ચારે તરફ પુષ્કળ પાણી ભરાય છે અને એકમાત્ર એપ્રોચ રોડ છે કે જે નાંદાને આડેસર સાથે જોડી રાખે છે. એટલે હાલ જો કે એ એપ્રોચ રોડનું કામ ચાલી જ રહ્યું છે. વરસાદને લીધે છેલ્લા 4-5 દિવસથી એ કામ હાલ પૂરતું વિરામમાં મૂકવામાં આવ્યું હતું, પણ આ વરસાદ વરસ્યો અને પાણીનો વધારે પ્રમાણની અંદર આવરો થયો છે. એવા સંજોગોની અંદર અમારા ડેપ્યુટી એન્જિનિયર શ્રી પંચાયત અને અન્ય સ્ટાફ છે એ કામે લાગી ગયો છે અને રોડનું કામ ચાલુ છે. આજે હું નાંદા ગામે બેઠક કરીને આવ્યો છું. રોડ મોટરેબલ છે એટલે વિખૂટા પડવાનો કોઈ પ્રશ્ન નથી, પણ અમે બધા પ્રકારની તવજ્જો લઈ રહ્યા છે. એ જ રીતે ફુલપુરા વાંઢ અમારું ભીમદેવકા પાસેનું ગામ એક એવું છે કે જે થોડી નીચાણવાળી ભૂમિમાં છે અને વાંઢ છે. 5-25 લોકો એ ગામે રહેતા હોય તો ત્યાં પણ રણની અંદર ભરાયેલા પાણી પહોંચવાની શક્યતા હોવાથી મોડી રાત્રે આજે મોડી રાત્રે અગમચેતીના ભાગરૂપે અમે આપણી એસટી બસ ત્યાં મોકલેલી હતી. ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ જેવા કે શાળાના આચાર્યશ્રી, સરપંચશ્રી, ગ્રામસેવકશ્રી, તલાટી કમ મંત્રીશ્રી એમનો ત્યાં હોલ્ટ છે. અમે સતત એની સાથે સંપર્કમાં છીએ અને જો પરિસ્થિતિ ઊભી થાય, બસ પણ ત્યાં સ્ટેન્ડ ટુ છે, જો પરિસ્થિતિ ઊભી થાય તો ઇવેક્યુએશન કરાવી શકે.